તમે આણંદ છો? શું વાત છે? આણંદમાં મળી ગયા? નડિયાદના છીએ અમે. નડિયાદની જોડે ગામ છે, ત્યાંથી આવ્યા છે. તમે અલિન્દ્રા ગામના છે? વસો અલિન્દ્રા. તમે ક્યાંના? વિરોલ સોજિત્રા નજીક જ છે. મારી સાસરી થાય. ખાંડલી સાસરી થાય. શું વાત કરો છો? બહુ નજીક, એટલે બહુ નજીક આવતા રહ્યા. વડોદરા થી અમદાવાદ, નડિયાદ ને પાછા સાઈડ આપણે કેવી પડે ક્યાંય ના તો બારવાર સાઈડ કે આણંદ તો કોકોર કે દૂર તો પછી આ તમે કહ્યું કે નડિયાદ એટલે અલિન્દ્રા છે. એટલે મેં ખાંડલી તો खानली को ना करे। दोस्तों अभी ये जो बंदा मिल गया है वो बहुत ही एनर्जेटिक मिल गया है, बहुत ही पावरफुल है। बताइए क्या कहना चाहेंगे आप सभी को? मैं कहना चाहता हूँ हम हजार टप्पे से आ रहे सिर्फ। अच्छा। 1000 पे ही बैठने का, बाकी किसी पे कहीं पे भी नहीं बैठने का ही नहीं है, बैठने का ही नहीं है। चलने का 1000 सिर्फ चलने का बस। દર્શક મિત્રો, અત્યારે આપણે જે લિફ્ટ છે એ જઈ રહી છે ઉપર ને કાનની અંદર પ્રેશર જેવું લાગી રહ્યું છે. કાનમાં કંઈક અજીબો ગરીબો ઘટના બની રહી છે. હા, અલગ જ વાતાવરણ લાગી રહ્યું છે અને જે ફિલિંગ છે, જે મુવમેન્ટ છે એ ચેન્જ થઈ રહી છે. પપ્પા, કેવું લાગી રહ્યું અત્યારે? બહુ સરસ લાગી રહ્યું છે. મમ્મી, તમને કેવું લાગી રહી છે? સરસ લાગે ને બીકે લાગે. સરસ લાગે ને બીકે લાગે. સરસ લાગે ને બીકે લાગે. બીક લાગે છે કે હેમ કેમ આપણે ઉપર ઉતરી જઈએ પછી આપણે હાશ થાય. પણ હવે લિફ્ટ છે, સરસ મજાનું વર્કિંગ કરી રહી છે. તમે જોઈએ બીજી લિફ્ટ આવી રહી છે, જઈ રહી છે. અમારા બીજા કેમેરામેન છે જે પ્રીત ફોટા પાડી રહ્યા છે. તને કેમ લાગી રહ્યો છે? આ બાજુ બહુ ઘણો જંગલ છે લીધો. એ બાજુ આ બાજુ બહુ ઘણો જંગલ. હા, જંગલ. તો પછી નીચે જવા ગઈ. અહીંથી તમે જઈ શકો છો નીચે પાછા રિટર્ન. ટિકિટ થાકે લે લો હેન્ડીસ. ઊભી રહે ને ઓપ્શન કાંઈ નહોતું આપણને કેટલું ઊભી રહી હતી ને એક બોલતલમાં ઘરમાં કેમ એક કોને આડી કઈ इंटरव्यू में लग मजा आ गया. हाँ दादाजी, आप चाली ना आया ऊपर ठेठ नीचू मतलब कितने बजे निकले? सुबह 4 बजे 4 बजे निकल गया. तो हो गई दिक्कत आई थोड़ी घनी के? बस नहीं कहीं दिक्कत नहीं. कटू है मारवाड़ में थे? जोधपुर. आप साथ में ही हो? अच्छा, चलो दर्शन नहीं किया? लकड़ी तो लेनी पड़े. लाकड़ी अगर मले से कहीं कि ले जाए आपने? इधर मिलता है ना दुकान में. कितने का आता है ये? 50 रुपया लेते हैं, वापस देंगे तो 20 रुपया वापस देते हैं. अच्छा, ऐसा है. थैंक यू. आगे ऊपर मिलेगी. हाँ. આ લાકડી તમે લઈ શકો છો આ રીતે. દર્શન થયા માજી? સરસ. ક્યાંથી આવ્યા? बॉम्बे से. अच्छा, बॉम्बे से आया. मराठी हो? हाँ. अच्छा लगा आपको? अच्छा लगा. बहुत बढ़िया. चलो. अरे बच्चा आवता देने. જો ગઢ ગિરનાર ના ચડ્યો ને એરે ગયો અવતાર એવું કહેવાય છે. તો ખરેખર એવું જ લાગી રહ્યું છે. સરસ મજાની જગ્યા છે, લોકેશન છે. કઈ મજા આવી માજી આપને? જય માતાજી. આ જે લોકેશન છે સરસ સુંદર છે અને તમે અત્યારે જોઈ રહ્યા છો સામે છે અંબાજી માતાનું મંદિર. પિયુષ થાકી ગયો? પ્રીત થાકી ગયો? ચાલો. હા, ચલો ચાલીએ આપણે. વડોદરા ગુજરાત, આપણે નડિયાદ. તમે આણંદ છો? શું વાત છે? આણંદમાં મળી ગયા? નડિયાદના છીએ અમે. નડિયાદની જોડે ગામ છે, ત્યાંથી આવ્યા છે. તમે અલિન્દ્રા ગામના છે? વસો અલિન્દ્રા. તમે ક્યાંના? વિરોલ સોજિત્રા નજીક જ છે. મારી સાસરી થાય. ખાંડલી સાસરી થાય. શું વાત કરો છો? બહુ નજીક, એટલે બહુ નજીક આવતા રહ્યા. વડોદરા થી અમદાવાદ, નડિયાદ ને પાછા સાઈડ આપણે કેવી પડે ક્યાંય ના તો બારવાર સાઈડ કે આણંદ તો કોકોર કે દૂર તો પછી આ તમે કહ્યું કે નડિયાદ એટલે અલિન્દ્રા છે. એટલે મેં ખાંડલી તો ખાંડલી કોના ઘરે?
ઈશ્વરભાઈ ધનજીભાઈ પોસ્ટ ઓફિસ જોશી ફર્યું પટેલ પટેલ હા તો ઓળખું છું, બધાને ઓળખું છું. લીમડાના છો મારા ખાનલી જવા આવવાનું થાય છે. બરોબર જોશી ફરિયામ જ છે ને? હા પેલા ચેતનભાઈ છે. ચેતન ઓળખો ને ચેતનભાઈને ઓળખું સારી રીતે, અલ્પેશભાઈને ઓળખું સારી રીતે. બરોબર તો જો આપણે ઓળખાણ થઈ ગઈ છે આગળ. હા. અને તમને જણાવી દઉં કે હું એક યુટ્યુબ ચેનલમાં મારું કામ છે. યુટ્યુબ વિડીયોઝ બનાવું છું, ધાર્મિક વિડીયો બનાવું છું, વ્લોગ બનાવું છું. અને તમે મળી ગયા છો, સડનલી મળ્યા છે. બધું ભગવાનનું આ છે શું કહેવાય, કનેક્શન કહેવાય. તમને કેવું લાગ્યું અહીંયા આગળ આવીને? ફર્સ્ટ ક્લાસ લાગ્યું. रिफाइन થઈ ગયું. હવે મને એ જણાવો કે તમે ચાલીને આવી કે લિફ્ટમાં આવ્યા છો? ના મેં લીધમાં આયા અમે પણ લિફ્ટમાં આવ્યા છે. ફર્સ્ટ ટ્રીપ લિફ્ટમાં કરી છે. પછી બધાને લિફ્ટનું પણ અનુભવ થઈ જાય. અને હવે હું નેક્સ્ટ કરવા જઈ રહ્યો છું, ચાલીને જવાનું છે. તો શું લોકોને એ પણ જોવાનું મળી જાય. તો અહીંયા આવવાવાળી વ્યક્તિને માહિતી મળે એના હિસાબ બનાવ્યો છે મેડે. શું નામ તમારું? પ્રવીણભાઈ તમારું? જયરુદભાઈ. સરસ મજા આવી તમને મળીને. બરાબર, આપણી ચેનલ છે મોન્ટુ યોગી. નાઇસ ટુ મીટ યુ. શું ચેનલ મોન્ટુ યોગી સબસ્ક્રાઇબ કરો. હા, પ્રિયા છે એમના વાઇફ છે. પ્રિયાબેન મજા આવી તમને? ઓકે, ચલો સરસ. એ મેરાવના છે લાગો हमको पहली बात को क्या राम राम मिलिया दुकान मोती महल मिलिया रे हाँ राम भटिया दुकान भटिया दुकान राम हाल हाल नरे छेटी ऊपर 5000 हैं ये 5000 पंक्ति है 5000 वो आधे उससे 5000 है 10000 आटे 5 एरिया में आधे 2000 निंदोण पकड़ है नौ 9000 तो थाना चढ़ी ना ठेठ नीचू हम घणो पे ढाई बजे से दुकान रात्रि ओहो अब आया दर्शन करने भैया वाला धीरे धीरे स्टार्ट हाँ हाँ मैं डोली में आया. अभी डोली नहीं, वो लिफ्ट नहीं बोले, लिफ्ट में आया. कितना रुपया लिया 630 रुपये एक जना का आवा जावा रहा. वो ठेठ नीचे थोड़ी नहीं जावे वो दिख रहा है यहाँ उतारे ठेठ नीचे से यहाँ तक आता है. जाओ तारे. હવે અમે તો ચાલીને જવાના. चल के जाएंगे अभी. एक जने में भेजना हमारे एक जना भेजना है. केवल 400 रुपया लगेगा. 400. चलो चलो, बहुत बड़ी लंबी लाइन आ गई है. राजस्थान से हैंगी. राजस्थान का बहुत यात्रा करवा है यहाँ का. जमा करा देने बाजी 30 रुपया 30 50 देना 20 50 देवा पर. हाँ हाँ चलो. जय अम्बे आओ. जय. मैंने ये मार्क किया यहाँ पर कि महाराष्ट्र से और राजस्थान से बहुत आ रहे हैं सैलानी. मैं यहाँ पर सबसे पूछ रहा हूँ तो गुजराती से भी ज़्यादा मराठी और राजस्थानी आ रहे हैं. वो तो है. हमने सुबह मतलब मैं ना मंदिर पे हाँ. ऑलमोस्ट 85% महाराष्ट्र थे. 85% महाराष्ट्र. अरे महाराष्ट्र हाँ बहुत बहुत बढ़िया. आप लोग को जितना आते हैं गुजरात में शेयर करते हैं, बहुत अच्छा लगा आपको. कैसा क्या नाम आपका? मेरा नाम ऋषि जी. अच्छा, तो अभी आप ट्रैक करके आए हो या जा रहे हैं? मैंने दर्शन किया सुबह. ट्रैक करके ऊपर आए या लिफ्ट में आए? नहीं, ट्रैक करके आए. ट्रैक करके आए. रात में निकले थे. कितना टाइम हुआ आपको? हम निकले थे 12 बजे. 12 बजे? हाँ 5 बजे गए मंदिर. 5 बजे. अभी आराम से जा रहे हैं मतलब अभी? जा रहे हैं. हाँ 10:30 बजे हैं आराम से. ओके वेरी गुड. हमको निकलते हुए. ओके बहुत बढ़िया. चलो बाय. यूट्यूब चैनल है मोन्टू योगी. चैनल नाम मेरा मोन्टू योगी. MONTU स्पेस योगी. हाँ सब्सक्राइब कर लेना. श्योर. ओके. अटे भी रहे. डब जा कोई नहीं, सब ले जाइए. छापड़ी मैं महादेव जी के शरणों में गढ़ गिरनार. अजी तो सड़ने वाली बात करो, सड़ो के ना बात करो. ये था हंडी हंडा ही है. कसं गाव आपलं? मनोहरपुर. अरे हात चुकड़ा हाँ मनोहरपुर से. ये कौन है ये? नाम बोलो. हुक्मा भाई. कई नाम आपको? हुक्माराव. गाँव मनोहरपुर राजस्थान. कैसी मोटर में? जोधपुर वाले में. वाह रेडी. चलो जय गिरनारी. चार दाना है लोग. पहली एक दाने आज दूसरी बार. थोड़ा बारिश शरीर वाला सदी जाए. हाँ हल्का वाला थोड़ा
દર્શન થઈ ગયા તમારે? હા બહુ મસ્ત મજા આવી ગઈ? મજા આવી ગઈ. અને કેવા લાગ્યું દર્શન તમને? બહુ સારા લાગ્યા છે. બહુ મજા આવી ગઈ. મોજ આવી ગઈ. ચાલો હાલો. મમ્મી દર્શન લઈ ગયા? बढ़िया लगा? जिंदगी में गढ़ जीत गई मैं तो दुनिया गढ़ दर्शन ले गया? ओके बस आप दर्शन हो जाएंगे आपके, और आपको भी हो जाएगा दर्शन। जाके आई मैं। जाके आगे? हाँ। ओहो बहुत बढ़िया बहुत बढ़िया बहुत बढ़िया। जाने पे। ओहो चलो। देखो ये माजी है, राजस्थान से आए हैं और अभी ये परिक्रमा जो गिरनार की जो चढ़ाई है करके उतर रहे हैं और वापस जा रहे हैं। कहाँ से आए? जोधपुर से। क्या नाम है आपका? टापू। दापू भाई? टापू भाई। बहुत बढ़िया लगा आपको? बहुत अच्छा लगा। हाँ ये देखो हमें दापू भाई मिल गए हैं जो अभी यात्रा करके आ रहे हैं और यहाँ से जाएंगे ऊपर। ठीक है, आप कौन कौन आए हो? बहुत सारे हैं, 55 लोग हैं। 55 लोग आए? बस में आए हो? बस में। बहुत बढ़िया। बहुत कितनी उम्र है आपकी? 60 उम्र है। बहुत बढ़िया। चलो कयो वार छे आज? सोमवार गढ़ जीताया। सोमवार पहला गढ़ थी हमें अहीं આવી ગયા। गढ़ गिरनार जीताया। कुबेर भंडारी ये कहाँ से लिखा है? हाँ एक्चुअली हम लोग जाते हैं ना हर अमावस को। कुमार कुबेर भंडारी। हाँ। आप कहाँ से आए हो? नहीं हम लोग मुंबई से। आप मुंबई से? आप कहाँ से? हम अहमदाबाद से। अहमदाबाद में। अच्छा नहीं हम तो मुंबई से। हम महाराष्ट्र से हैं, बट अभी अहमदाबाद में हैं। तो अभी आप जा रहे हो दर्शन करने के? तो यहीं से रिटर्न हो रहे हैं? इकडे एक गुहा बहुत हम जाके आए, सुबह से वहाँ जाके आए। इसके लिए सुबह अर्ली इन द मॉर्निंग आपको निकलना पड़ता है और फिर आप जा सकते हो। अभी आप जाओगे तो आपके लिए बहुत रिस्की है। ठीक है, यहाँ से डिसीजन लिया वापस जाने का बहुत अच्छा है। हम जाके आए, अच्छा लगा, लेकिन अर्ली इन द मॉर्निंग निकलना पड़ता है। हम सुबह 8 साढ़े 8 निकले थे सबसे। रोप वे से आए हैं तभी। अगर आपको ट्रैक करके आना है तो आपको अर्ली इन द मॉर्निंग 4 बजे से पहले निकलना पड़ेगा, तभी आप आ सकते हो टाइम पे। ठीक है, बाय।
बिल्कुल हिम्मत कौन थारी तुम कह रहे हो? हाथों नहीं साल नहीं आए ऐसे से दे समझ जाता अरे गिरना चढ़ गई तू आज विचार में बड़ो लगे देख टाइम तो देखन तो सारा वो करे यात्रा नहीं वेरी कई बात करे मैं तो क्यों ए वाह भगवान वाह શું ભગવાનની માયા દ્વારકાધીશ રાજા રણછોડ માં જગદંબા અને નાગેશ્વર જ્યોતિર્લિંગ અને દત્તાત્રેય ભગવાનના દર્શન કરી લીધા અને જય ભીરનાથ જય કાલ ભૈરવ નમઃ શિવાય ये मोटा मुकरा नहीं आडी आडी गोरे कोनी ये आडे आडे पट्टा है जो अटू चालते रहनो અને वो देख रहे ऑटो चालता ये परिक्रमा करवा माटे अम गोल गोल फरवानुं होय छे गिरनार ने पूरी संपूर्ण गोल गोल फरीने यात्रा करवानी होय छे ये पूरी गिरनार की परिक्रमा है ये दिख रही ये पूरी हैं अच्छा हो 1000 सीढ़ी कम है जैन मंदिर यहाँ से और रोप वे 900 स्टेप उतरने के बाद में आएगा और टोटल सीढ़ी कितनी है टोटल नीचे से तो ज्यादा होगा यहाँ से 5000 है नीचे यहाँ से 5000 है और यहाँ मंदिर के लिए 1000 है यहाँ से मंदिर के लिए 1000 है और वापस ऊपर जय वो कितनी थी आश्रय 5000 टोटल 10,000 है टोटल 10,000 तो आज हम 10,000 की सीढ़ी की यात्रा में से आधी तो हमने कर ली और आधी हम करने वाले हैं पीछे फिर से यहाँ से उतरने जाएंगे क्योंकि आप सभी के लिए मैंने यहाँ से रोपवे से आया जो रिटर्न टिकट मैंने इसलिए नहीं करवाई कि आप सभी को मुझे रास्ते में क्या क्या आने वाला बताना था तो यहाँ से हम जाएंगे अब रिटर्न ये है अंबाजी का धाम मंदिर તમે જોઈ રહ્યા છો અંબાજી મંદિર છે હવે આપણે અહીંથી નીચે જવાનું છે જઈશું હવે નીચે મોન્ટુ યોગી યુટ્યુબ ચેનલ મોન્ટુ યોગી है તો દર્શક મિત્રો તમે બધા જાણી જ રહ્યા છો કે જે રીતે હવે આપણે દર્શન કરી લીધા છે માતાજીના અને હવે આપણે ગુરુદત્તાના દર્શન પણ કરી લીધા છે તો હવે આપણે અહીંથી રિટર્ન જે ટિકિટ છે નીચે ઉતરવાનું છે હવે આપણે રોપવેનો જ રસ્તો આ જગ્યાએ રોપવે છે એ ત્યાં નથી જવાનું ત્યાંથી હવે અમે જવાના છે ચાલીને તમારા બધાના માટે અને ત્યાં રસ્તાના આવતા બધા દર્શન બતાવીશું ત્યાં અહીંયા આગળ આપણને બિગ ભાઈ મળી ગયા છે સ્વાગત તમારું અમારી ચેનલમાં સ્વાગત શું નામ તમારું આપનું મારું નામ ચંદ્રેશ મહેતા છે ચંદ્રેશ અંકલ તમે ક્યાંથી આવ્યા છો અમે આમ મુંબઈથી આવ્યા છીએ મુંબઈથી આવ્યા છો નેટિવ ક્યાંના છો નેટિવ અમારું વલભીપુર છે વલભીપુર જે ભાવનગર પાસે છે ત્યાં ભાવનગર પાસે છે શું વાત કરો છો એ પણ જબરજસ્ત જગ્યા દર્શન કરવાની છે આપનું શું નામ છે मेरा नाम हेतल मोता हाँ। मैं घाटकोपर मुंबई से हूँ हाँ। और मेरा नेटिव प्लेस गुजरात कच्छ कच्छ से है हाँ और हम लोग जैन हैं तो नेमनाथ दादा के लिए हम लोग गिरनार स्पेशली आते ही रहते हैं हाँ। अभी तो मैं 28 साल के बाद आई हूँ तो बहुत सारे चेंजेस है रोपवे हो गया है पहले तो चढ़ के आते थे 28 साल बाद आया हाँ। क्या बात है जबरदस्त एक्सपीरियंस होगा आपका नहीं? हाँ ये बताइए कि यहाँ का इतिहास क्या है मंदिर का नीचे का जो प्रतिमा है नेमिनाथ भगवान की हाँ, वो 11,80,000 साल पुरानी जो नेमिनाथ भगवान की मूर्ति है वो इतनी साल पुरानी मूर्ति है हाँ। और बहुत से श्रद्धालु आते हैं बहुत सी आश लेके कि यहाँ जाएंगे तो जो जैन लोगों में दीक्षा होती है संयम लेते हैं वो साधु भगवंत होते हैं वो यहाँ आते हैं तो लोगों का मानना ये है कि यहाँ आते हैं तो संयम पा लेते हैं अपना जो आत्मा है उसको सुधार लेते हैं और मोक्ष गति की तरफ जाते हैं क्या बात है बहुत अच्छी जानकारी दी તમે સારી जानकारी આપી તમે ગુજરાતના છો અમારી ચેનલમાં તમારે જે પણ વ્યુઅર્સ છે તમારો મેસેજ છે જે તમારી જે માહિતી છે પહોંચી એમની પાસે મીડિયાના માધ્યમથી ધન્યવાદ તમારો આભાર जय जिनेन्द्र જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર માં જગત જનની જગદંબાના શરણે અમે આવી ગયા છે ને અત્યારે થોડાક ભાઈઓ મળી ગયા છે હાઈ કરો તમે બધા કેમ છો મજામાં હવે તમે ક્યાંથી છો સુરત તમે તમે बारडोली તમે नेटिव ક્યાંના છો राजस्थान છો राजस्थान कानपुरा तो मैं भी राजस्थान को ही हूँ मैं भी राजस्थान से ही हूँ और हम कनाडा के पास ओहो तो सही है तो हमारे नाम है बंकियारानी अच्छा तो अभी आपको यहाँ पर कैसा लगा आने के बाद में आप कैसे लिफ्ट में आए हो या रोपवे से रोपवे से अभी आगे जाके आया पूरे जाके आए पैर दुख रहे हैं अभी देखो कुछ पाने के लिए कुछ खोना पड़ता है तो अभी आपको यात्रा ऐसे ही होती नहीं यात्रा का नाम ही है
थोड़ा सा कष्ट, थोड़ा सा पैसा, सब कुछ जाए तभी यात्रा होती है। बहुत धन्यवाद आपका। तो बोले जगदम्बे मात की जय। आपका नाम बताओ फटाफट, क्या नाम आपका? गणपत वैष्णव, गणपत जी। आपका? संजय वैष्णव। संजय जी। आपका? श्रीराम। આ જે ગિરનારની પરિક્રમા છે એની ટોટલ અહીંયા આગળ માહિતી આપવામાં આવેલી છે। તમે જ્યારે નીચેથી આવશો તો ત્યારે મારે 4500 પગથિયા ચડવાના છે। ત્યાર પછી જૈન દેરાસર આવે છે, તેના પછી તમે 1000 પગથિયા ચડો છો તો તમને અહીંયા આગળ જે જગ્યા આવે છે રોપવે આવી જાય છે, ગિરનારનો રોપવેનું વ્યૂ ગેલેરી આવી જાય છે, અને અહીંયા આગળ જે છે આ માતાજીનું મંદિર આવી જાય છે, અને ત્યાંથી ઉપર તમે જાઓ તો અંબાજી માતાનું મંદિર આવે છે। અહીંયા આગળ તમે જોઈ શકો હંસપુરા ડેમ આવી ગયું છે, યાત્રીઓ માટે બેસવાની જગ્યા છે અહીંયા આગળ। અને ત્યાંથી થોડા તમે આગળ ચાલો 240 પગથિયા, પછી 224 પગથિયા, અને પછી 851 પગથિયા ઉતરવાના છે, 699 પગથિયા પાછા ચડવાના છે। તો જૈન દેરાસર આવી જાય છે, જે દત્તાત્રેય ભગવાનનું મંદિર છે ત્યાં। અને ત્યાંથી નીચે તમે જાઓ છો તો કમળકુંડ આવી જાય છે, જ્યાં આગળ અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે। તો આ રીતે છે આ મેપ છે, અહીંની માહિતી છે। તો હવે આપણે 4500 પગથિયા અને 5500 પગથિયા ઉતરવાનું છે અહીંથી। બધા એના પગથિયા છે, માપ આવેલો છે। અંબાજી ટેમ્પલ 3330 ફીટ છે, જૈન દેરાસર 3200 ફીટ છે, ગુરુ ગોરક્ષનાથ દત્તાત્રેય 3600 ફીટ છે, અને ગુરુ દત્તાત્રેય 3200 ફીટ પર હાઈટ ઉપર આવેલું છે। સરસ, ચલો। આ વેઇટિંગ રૂમ છે ને, વેઇટિંગ રૂમના અંદર તમે જોઈ શકો છો 10,000 પાણી તમે ભરવા હું આવ્યો છું। અહીંયા આગળ ઠંડુ પાણી છે, ચલો પાણી ભરી લઈએ આપણે। આ વેઇટિંગ રૂમ છે, અને અહીં બધા રોકાય છે જ્યારે જવા અહીંથી લિફ્ટ છે તે બહુ જ ગર્દી હોય છે ત્યારે બધા વેઇટિંગ રૂમમાં બધા વેઇટ કરતા હોય છે, અને ત્યાંથી ઉપર જવાનું હોય છે, અને 1 બાય 1 જવાનું છે ને। લિફ્ટ છે ઉપર તમે જોઈ શકો છો। હવે આપણે જઈએ છીએ આગળ। લિફ્ટ રૂમ છે જ્યાંથી રિવર્સ જાય છે બધી। હવે ગિરનાર પર્વત અમે ઉતરી રહ્યા છે, તમે જોઈ શકો છો આટલું નીચે અમારે જવાનું છે। જે દૂરી તમે જોઈ શકો છો ઘણી બધી દૂર છે, અને માતાજીના દર્શન અમે કરી રહ્યા છે। માતાજીના દર્શન ઉપરથી નીચે ઉતરી રહ્યા છે। તો હવે આગળ વિડીયોમાં મળીએ છીએ તમને। इसमें क्या ले जा रहे हैं? पानी, पीने का पानी। तो आपको आपके लिए ले जा रही है, ऊपर ले जा रहे हो? मजूरी आपकी तो लेबर है ना आपका तो? हाँ हाँ हाँ। जो स्वान है हमारे साथ चाली रही है। दोस्तों अभी ये जो बंदा मिल गया है वो बहुत ही एनर्जेटिक मिल गया है, बहुत ही पावरफुल है। बताइए क्या कहना चाहेंगे आप सभी को? मैं कहना चाहता हूँ हाँ। हम हजार टप्पे से आ रहे हैं सिर्फ। अच्छा। 1000 पे ही बैठने का, बाकी किसी पे कहीं पे भी नहीं बैठने का ही नहीं है, बैठने का ही नहीं है, चलने का चलना, 1000 का सिर्फ चलने का बस। कौन कौन आप? और 2 ही बंदे हम, दो ही है? आधे बंदे तो भाग गए भाग गए? भाग गए, हम ही 2 ही बंदे हैं बस। अच्छा। 1000 पे रुकते हैं हाँ। और 1000 पे रुकने बस बाकी कहीं भी रुकने का नहीं, पीने का नहीं, पानी भी नहीं पीने का, क्या 1000 बात पीने है? का। ओके ओके, वेरी गुड, वेल डन, चलो, कीप इट अप, बेस्ट ऑफ लक। चलो चलो बाय 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 बाय। देखो देखो एनर्जी देखो बंदे की, वाह 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 वाह, दौड़ के चल रहे हैं गिरनार को। आप कहाँ से आए हो? राजस्थान? बॉम्बे से? महाराष्ट्र से? तो अभी आप दर्शन करने गए थे नीचे? हाँ। तो अभी ऊपर जाके वापस रोपवे में जा रहे हैं ना आप तो? अच्छा, तो नज़ारा दर्शन करते करते जाएंगे? नहीं, बाकी हम लोग पहले ही जैन मंदिर गए थे। अभी जाना है वहाँ पर? 1005 स्टेप और है। हम जाके सुबह से गए 9 बजे, अभी नीचे उतरे हैं। ठीक है, चलो बाय। टाइम लगे। हाँ, जो 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 આપણને સવારે જે મળ્યા હતા એ ભાઈ મળી ગયા રિટર્ન। પ્રકાશભાઈ ગાંધી, મનીષભાઈ ગાંધી, હવે તમે રિટર્ન જાઓ છો પાછા? શું શાંત, વાંધો નહીં, ચલો હવે જોઈ શકો છો તમે। તમારી સાથે જ ના, એ બધા પાછળ છે, 3 જોડી અમારી। हाँ हाँ, અમને જવા દેજો હવે, કે તમે ઊભા રહ્યા છો, રેસ્ટ કરો છો? એ રેસ્ટ કરે। મેં को हमने જોઈને ઊભા રહ્યા એવું લાગે છે। आप कहाँ से हो मैडम? नहीं, पाछड़ लिया हुआ ना। मुंबई से हो? अभी आप कहाँ जा रहे हो? ऊपर दत्तात्रेय जाएंगे? ठीक, नहीं तो ऐसे नीचे अभी।
रोप वे से नीचे ऊपर जाके आए कि नहीं जाके आए? ऊपर दत्तात्रेय नहीं गए? हमारा ये जैन मंदिर है ना, हाँ, हाँ। दादा का, हाँ। वहाँ पे गए थे। अच्छा अच्छा, तो कैसा लगा? अच्छा लगा? बहुत अच्छा लगा। धन्यवाद आपका। वजन વધતો રહે તો વસંત 4 કિલો અપ્લાય કરે. ચલો, કેમ છો? મજામાં? આનંદ આનંદ. જય જિનેન્દ્ર. હું ને बन जाओ सब। એવું એમ? થાકી ગયા? દર્શક મિત્રો, આપણને જે મનીષભાઈ ગાંધી મળી ગયા હતા, તો એમની સાથેના જે મિત્ર, તમારું શું નામ છે? પ્રવીણભાઈ સંઘવી. પ્રવીણભાઈ સંઘવી. તો તમને કેવું લાગ્યું અહીંયા આગળ? અહીં તો જોરદાર છે. તમે છેલ્લા કેટલા દિવસથી આવો છો અહીંયા આગળ? અહીં કને હું 1 તારીખથી આવું છું. ઓકે, ચલો આવજો. જય જિનેન્દ્ર. તમે જૈન છો? દર્શન કરવા માટે આવ્યા છો? રોપમાંથી આવ્યા છો? ચાલતા જાય. આમાં મુખ્ય મંદિર કયું છે? મુખ્ય મંદિર છે ને આ સામે છે કે? હા. હવે ઉતરવાનું છે. અમે ઉતરો છો અહીંથી? ક્યાં કરે છે? અમે ગયા હતા લીફમાં, રોપવેમાંથી આવ્યા અને રોપવેમાંથી અમે સીધા અંબાજી દર્શન કર્યા. ત્યાંથી અમે ગયા દત્તાત્રેય ભગવાનને ચડીને ઉતરી ગયા અને હવે પાછું ઉતરી ગયા. તો પેશાવન તમને ખબર જ નહીં ક્યાં થશે. અહીંયાથી 1200 પગથિયા 200 પગથિયા ચડવાના, 1200 ઉતરવાના. પેશાવરમાં શું જોવા જેવું છે? દેરાસર છે બધા, બીજી બી મતલબ આજુબાજુ બી સારું છે, મતલબ ત્યાં કંઈક મંદિર છે કંઈ ખબર નહીં. તમે જઈ આવ્યા ને તો તમે ના ગયા ને ઉપર દત્તાત્રેય ભગવાન ત્યાં ગયા છો કોઈ દિવસ? અમે નીચેથી ચડીને ત્યાં ગયા છે 10,000 પગથિયા. તો હવે
વેલનાથ બાપુની સમાધિ તરફ જવા રસ્તો સમાધિ છે વેલનાથ બાપુની. અને તમે દર્શક મિત્રો જોઈ શકો છો હવે લિફ્ટ અમને નજીક આવી ગઈ છે. લિફ્ટ નજીક આવી ગઈ છે. આપણે જઈએ છીએ. હા 2000 પહોંચે. તો દર્શક મિત્રો હવે ફાઇનલી અમે ઉતરી ગયા છે અને વાગી ગયા છે 6:45. સવારના તમારા માટે ગયા હતા વિડીયો બનાવવા માટે, લોકોની સાથે વાત કરી, ગિરનાર તમે દર્શન કરાવ્યા, તમને મજા આવી હશે. હવે આપણે લાસ્ટ હવે આપણે તમને બતાવી દઉં ડેસ્ટિનેશન. ચલો તો ફાઇનલી દર્શક મિત્રો હવે અમે જે ગિરનાર જે ગઢ છે એ ચડીને ઉતરી ગયા છે અને વાગી ગયા છે 6:45 સાંજના. અને ખરેખર આજે અદ્ભુત અનુભૂતિ રહી પૂરા દિવસ દરમિયાન. તો દિવસ સવારથી સાંજ થઈ ગઈ છે અને એક નવી અનુભૂતિ થઈ છે અમને. લગભગ અમે ઉતરી જ ગયા છે, નીચે આવી ગયા છે. તમે છેક ઉપર ચાલીને અને ચાલીને ચડી ગયા અને દત્તાત્રેય ભવન ગયા કે ખાલી જૈન તીર્થ? હા. અને ત્યાં આગળ શું જોવાનું હતું? તો શું નામ હતું એનું? વન કયું છે? વન જાન છે શેષાવન. શેષાવન તમે ગયા છો? અંબિકા દેવી ત્યાં છે જ કે રસ્તા બદલે છે ત્યાંથી અલગ અલગ? હા, એક શેષાવન જાય છે, એક અંબેમાં જાય છે. બરાબર. ઉપર ચડશું તો અંબેમાં આવશે, નીચે જશું તો હા. તો હજુ આપણે ઘણી બધી જગ્યા જોવાની બાકી હતી. આપણે આજે દર્શન કર્યા માત્ર દત્તાત્રેય ભગવાનના, અંબા માતાના અને રસ્તામાં જૈન તીર્થ જે મંદિર છે એમનું શું નામ છે મંદિરનું? જૈન નેમિનાથનું મંદિર હતું. તો ત્યાં આપણે રોકાયા હતા. गिरनार नेमिनाथ तीर्थ. તમને કેવું લાગ્યું આજે? बहुत अच्छा अच्छा मन लगा? नहीं कर रहा था आने का मन नहीं कर रहा था. बहुत बढ़िया. ચલો અહીંયા આગળ કશું છે આપણે ચલો જોઈ લઈએ. એ ત્રણેશ્વર મહાદેવનું મંદિર છે અને અહીંયા આગળ કિસાન કપિરાજ હેરાન કરી રહ્યા છે બધાને. એની પાસે કશું છે તો કપિરાજ છે ખાઈ છે. બરાબર.
દર્શક મિત્રો, તમે અત્યાર સુધી જે ગિરનારની યાત્રા જોઈ અને ગિરનારમાં તમે એક વાત નોટિસ કરી હશે કે ત્યાં આગળ જે પાણીની બોટલો છે એ લઈ જવા પર પ્રતિબંધિત છે, તો એનો નિર્ણય ક્યારે લેવામાં આવ્યો? તમે જણાવશો અમને આ શેના માટે નિર્ણય લેવામાં આવ્યો અને કેમ લેવામાં આવ્યો છે? ગિરનાર એ પવિત્ર ભૂમિ છે, આપણા શાસ્ત્રોમાં એનું વર્ણન પણ છે. પણ ગિરનારની શુદ્ધતા જાળવવા માટે દરેક વ્યક્તિએ પોતાની રીતે પોતાનું યોગદાન આપવું જોઈએ. સહી વાત છે. હા, આ વિસ્તારની અંદર છેલ્લા સમયમાં જ્યારે પ્લાસ્ટિક વધતું ચાલ્યું છે અને પ્લાસ્ટિકનો વપરાશને કારણે પ્રકૃતિને નુકસાન થતું જાય છે. આ ગિરનાર તીર્થક્ષેત્રની અંદર વન્ય છે 42 ગામ સહિત, ત્યારે આ વન્ય સૃષ્ટિને વન્ય જીવોને નુકસાન ન થાય એવું પણ એક ઈચ્છનીય છે અને એટલા માટે સરકારે જ્યારે નોટિફિકેશન જાહેર કર્યું છે ત્યારે એની અમલવારી થઈ રહી છે. આજે હું આ ગિરનાર પગથિયા પર ઊભો છું તો લોકોને ખાસ કરીને હું રિવ્યૂ જોઈ રહ્યો છું તો લોકોમાં એનો આવકાર થઈ રહ્યો છે. લોકો સ્વીકારી રહ્યા છે કે પ્લાસ્ટિક મુક્ત હોવું જોઈએ ગિરનાર, અને એને સમર્થન આપી રહ્યા છે. ત્યારે જે ગામડામાંથી યાત્રિકો આવે છે, ખાસ યાત્રિક, ટુરિસ્ટ નહીં કહેતા, ટુરિસ્ટો તો સમજે છે પણ યાત્રિક ગામથી છે, એને નોલેજ પૂરતું નથી હોતું કે અહીંયા નથી લઈ જતું, તો એવું જાણે અજાણે પોતાની સાથે જ્યારે પ્લાસ્ટિક લાવે છે તો એ પ્લાસ્ટિક મુક્ત થઈને આવે, જેથી કરીને અહીંયા જ્યાં ત્યાં પ્લાસ્ટિક ન છોડે. અપીલ કરો છો? એટલે હું એક અપીલ કરું છું, એક સરકારના વિભાગના એક કર્મચારી તરીકે અને એક પ્રકૃતિના સંવર્ધક તરીકે, કે અહીંયા ગિરનાર આપણી ભૂમિ છે, પવિત્ર ભૂમિ છે, ત્યાં 33 કરોડ દેવતા વસે છે એવું આપણી માઇથોલોજી છે, ત્યારે આપણે પણ એને સમર્થન આપીએ અને ગિરનારને પવિત્રતા જાળવવા માટે પ્લાસ્ટિક મુક્ત બની અને પ્લાસ્ટિક મુક્ત ગિરનારને રાખીએ એવી હું આપ સૌને અપીલ કરું છું. જય ગિરનારી, જય ગુજરાત, જય ગિરનાર. ખૂબ ધન્યવાદ. આપનું નામ જણાવો સાહેબ? મારું નામ અશ્વિન પટેલ છે, હું માહિતી ખાતામાં નોકરી કરું છું અત્યારે અહીંયા. ક્યાંના છો આપ? હું અહીંયા જુનાગઢનો છું. જુનાગઢના છો? સરસ સરસ સરસ, ધન્યવાદ આપનો. તો જેવી વાત આપણને એમણે કહી છે તો એ વાતને આપણે નોટિસમાં રાખીશું અને ધ્યાનમાં રાખીશું. અને હવેથી જ્યારે પણ આપણે યાત્રિક આ વિડીયોના માધ્યમથી બધાને એક મેસેજ મોકલી રહ્યો છું કે તમે જ્યારે પણ આવશો ગિરનારની યાત્રા કરવા માટે, પવિત્ર ગિરનાર છે, આપણો ગઢ ગિરનાર છે, ગરવો ગિરનાર છે, અને આપણે સ્વચ્છ રાખવો છે, તો પ્લીઝ જે સરકારનો નિર્ણય છે એને આપણે એક્સેપ્ટ કરવાનો છે અને નિયમને ફોલો કરવાનો છે. આવજો. તો ફાઇનલી દર્શક મિત્રો, અમે ગિરનારનો ગઢ છે ચડીને ઉતરી ગયા છે અને હવે તમે આ વિડીયોમાં જે નિહાળો છો એ ગિરનારના ગઢથી ઉતરેલો છે. હજુ વિડીયોની અંદર ઘણું બધું આવવાનું છે, ટુ બી કન્ટિન્યુઅસ રહેજો. ગિરનારની પરિક્રમા, ગિરનારના જે વિડીયો છે અલગ અલગ એ બતાવવાનો છું, તો પ્લીઝ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દર્શક મિત્રો, અમે ગિરનાર ઉતરીને હવે ચા પી રહ્યા છીએ, થાકી ગયા છીએ. ચહેરા ઉપર તમને કેવું થાક લાગ્યો? खतरनाक થાક લાગ્યો? અને થાક લાગ્યો પીઓ? પકો પીઓ થાક લાગ્યો? जबरदस्त मार पीऊ तो बोल नहीं रहा પીવનું મોઢું જોવો તો ઉતરી ગયું છે, બિલકુલ ઉતરી ગયું છે, એનાથી કશું બોલાતું પણ નથી એવું થઈ ગયું છે. અને અમે પણ હવે બોલી રહ્યા છીએ પરણ શું કરીએ. ચાલો આગળ મળીએ. आओ गिरनार गिरनार के दर्शन करो. આવો કરો દર્શન કરો. જુનાગઢમાં તમે જ્યારે આવો ત્યાં અહીં આગળ ઘણી બધી વસ્તુઓ મળે છે, તમે જોઈ શકો છો. અને અમે આ પેડાનું પેકેટ લીધેલું છે અહીંયા આગળથી. પેડાનો પ્રસાદ આ રીતે છે, બતાવજો નીચે. આવું પેકિંગ જ આવે છે અને સરસ આવે છે અને યુનિક ટેસ્ટ છે. હા, અહીંથી ખુલે છે, તમે જોઈ શકો છો, યુનિક છે. તમે પણ આવો ત્યારે અહીં પ્રસાદીનો લાવો લેજો, સરસ એકદમ ટેસ્ટી. જુનાગઢ છે અને નાથજી બાબાની જે ગોરખનાથ મંદિર આશ્રમ છે એની નીચે જ છે. અને મિત્રો, અમે આ રીતે ગઢ ગિરનાર ચડી અને અમારી જે ધર્મશાળા છે ત્યાં રાત્રિ રોકાણ માટે આવી ગયા હતા. મિત્રો, અમને એટલો બધો થાક લાગ્યો કે અમે તમને શબ્દોમાં કહી ન શકીએ, એટલો થાક લાગ્યો. પરંતુ કશુંક મેળવવા માટે કશુંક ખોવું પડે છે, એટલે અમે યાત્રા અમારે સરસ કરવી હતી, એટલે અમે સરસ મેની યાત્રા કરી. ખાસ કરીને દર્શક મિત્રો, તમારા માટે મારે વિડીયો બનાવવો હતો, તમને પણ યાત્રા કરાવી હતી. જે લોકો ગઢ ગિરનાર ગયા છે એને ઠીક છે, પણ જે લોકો નથી ગયા એમને પણ આ વિડીયોના માધ્યમથી સરસ મજાની એમની યાત્રા થઈ જવાની છે. આ તમે જોઈ શકો છો અમારો રૂમ છે, જ્યાં અમે અત્યારે ગરમ પાણીથી નહીં ધોઈને અમારા કપડાં છે સૂકવી દીધા છે, નાહવાનું. અને આ જે અમારી રૂમ તમે જોઈ શકો છો, આ રૂમ છે જેમાં અમે રાતે રોકાણ કરવાના છે. અને બધા અમારા ઘરના છે એ થાકીને ઠૂસ થઈ ગયા છે
સવારનો સમય છે, બીજે દિવસ સવાર અર્લી મોર્નિંગ એ કાકાનો ઇન્ટરવ્યૂ લઈએ છીએ અને કેવું વાતાવરણ હોય છે તમે જુઓ, સવારે કેવું વાતાવરણ આગળ લાગે છે તમે જુઓ। ये देख रहे हैं हम धर्मशाला रुके हैं और ये अंकल जी मिल गए। अंकल जी बताइए कि आप गिरनार कैसे लिफ्ट में गए या चल के गए? चल के गए। चल के गए? चल के गए, चल के आए। क्या बात कर रहे हो? और आप कितनी उम्र है आपकी? 65 साल। फिर भी चल गए? और क्या? लोग तो कहते हैं नौ युवा भी नहीं चढ़ पाते हैं, आप क्या कहोगे नौ युवा को? चढ़ना चाहिए ना? और चढ़ना चाहिए जवान को। आप पैदल चलना चाहिए, गाड़ी में नहीं चलना चाहिए, पैदल ही जाना चाहिए। और क्या? क्या बात है, आप मोटिवेट कर रहे हो, सभी को प्रोत्साहित कर रहे हो। आपकी क्या काम? हाँ, और मैं फौजी रिटायरमेंट हूँ। अच्छा, इसीलिए फौजी रिटायरमेंट है, इसीलिए अपनी हिम्मत है, जज्बा है। जय हिंद। जय हिंद। हम 20,000 के ऊपर भी रहते थे। अच्छा, ऐसा है? हाँ, ये तो 10,000 ही है। 20,000 सीढ़ी के ऊपर रहते थे? हाँ, चढ़ जाते थे 20,000 और सामान पूरा लाद के। हाँ हाँ, ठीक है, 40 kg वजन लेके चलते थे। क्या बात है, बहुत बढ़िया, बहुत बढ़िया, धन्यवाद आपका। जय हिंद, भारत माता की जय। जय हो। અહીં આગળ બધા યાત્રિકોને ભોજન બનાવવામાં આવી રહ્યું છે। ધર્મશાળા છે, વ્યવસ્થા છે, પ્રસાદ કરવાની આ જગ્યા છે। તો મિત્રો આ હતો અમારો ગિરનાર યાત્રાના બંને ભાગ, પાર્ટ 1 અને પાર્ટ 2। હું આશા રાખું છું કે આપના અમારા જે ગિરનાર યાત્રાના વિડીયો ખૂબ ગમ્યા હશે। અમે તો સરસ મજાની આ ગિરનારની યાત્રા જે પર્વત છે, જે 2 દિવસનો જે આનંદ છે, રાત્રિ અને દિવસ 2 દિવસ અમે ગિરનાર રોકાયા અને 2 દિવસ સુધી તમારા માટે સરસ મજાના વિડીયો બનાવ્યા। આપને અમારા વિડીયો કેવા લાગ્યા છે એ અમને કમેન્ટમાં અવશ્ય જણાવજો અને અમને તમારા કમેન્ટ દ્વારા અને આપની લાઇક અને આપના શેર દ્વારા ઘણું બધું પ્રોત્સાહન મળે છે, મોટિવેશન મળે છે, જેથી અમે તમારા માટે આવા નવા નવી યાત્રા કરવા નીકળી જઈએ છીએ, નવી જગ્યા પર જઈએ છીએ, જેથી તમને પણ નવું કંઈક જોવાનું મળે। તો આ અમારી ગિરનાર યાત્રા, ગિરનાર જે પર્વતની યાત્રા છે કેવી લાગી એ પ્લીઝ કમેન્ટ બોક્સમાં અવશ્ય કમેન્ટ કરજો અને કમેન્ટમાં લખજો જય ગિરનારી। મળે છે નવી યાત્રામાં, નવી શોધમાં, નવી જગ્યાની સફરમાં। ત્યાં સુધી આવજો, બાય બાય, જય હિન્દ, ભારત માતા કી જય અને વંદે માતરમ। Bye.